વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 100. એક વસ્તુ 3 જુદી જુદી પ્રક્રિયા A B C માંથી પસાર થાય છે, ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે. પ્રક્રિયાની વિગતો નીચે પ્રમાણે છે. દાખલ કરેલ એકમ 10 એકમોના 250 લેખે. પહેલી પ્રક્રિયામાં ક્વેશ્ચન માર્ક છે એટલે છે, બીજીમાં અને B અને C માં નથી એટલે ડેશ લખ્યું છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 1.5%, 8% અને 10%. બગાડની ઉપર 10 એકમોના 100, 150 અને 500. અસામાન્ય બગાડ આપ્યો છે 100, નથી અને ડેશ એટલે નથી પાછો. અસામાન્ય વધારો ડેશ નથી અને 60. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 75. ખરેખર ઉત્પાદન 97.5%. ખરેખર ઉત્પાદનના એકમો નથી ટકા. અન્ય માહિતી પ્રક્રિયા અમાં પહેલો હવાલો ફક્ત પ્રક્રિયા અમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 66.2% જેટલો છે. ત્રણેય પ્રક્રિયામાં કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 33.1% ગણવાના છે. અહીં આગળ આપણે પ્રક્રિયા ખાતા બનાવીશું. વધારાના બગાડના ખાતા તમારે જાતે બનાવવાના રહેશે. પ્રક્રિયા A. વિગત એકમ રકમ. વિગત એકમ જો હવે પ્રક્રિયા A માં દાખલ કરેલ એકમ દાખલ એકમ દાખલ કરેલ એકમ આપણને આપ્યા નથી. ક્વેશ્ચન માર્ક આપ્યો છે. દાખલ કરેલ એકમ આપણને આપ્યા નથી, ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો ક્વેશ્ચન માર્ક પણ 10 એકમોના 250 એટલે એકમ દીઠ થશે 25 રૂપિયા. 10 એકમોના 250 તો એક એકમના 25 રૂપિયા. સામાન્ય બગાડ જમા બાજુ સામાન્ય બગાડ 1.5% આપ્યો છે. એટલે 1.5% એટલે આના 1.5%, પણ એ તો આ જ નથી આપ્યું તો એ કરી શકાશે નહીં. બગાડની ઉપજ 10 એકમોના 100 તો એકમ દીઠ કેટલા થયા? 100/10 એટલે 10 રૂપિયા. અસામાન્ય બગાડના એકમો અસામાન્ય બગાડ 100 એકમો આપ્યા છે અને એની એકમ દીઠ પડતર કેટલી છે? 50 લેખે. એટલે 100 × 50 એટલે 5000. બગાડ હોય એટલે વધારો ન હોય, બરાબર છે. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર એ તો આવી ગઈ. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર આવી ગઈ. આ 50 રૂપિયા છે, પણ ઓલામાં આપી નથી. ખરેખર ઉત્પાદન એટલે પ્રક્રિયા B ખાતે કેટલા આપ્યા છે? એકમો નથી આપ્યા, 97.5% આપ્યા છે. 97.5%. પહેલો હવાલો જુઓ. પ્રક્રિયા A માં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 66.2%. પ્રક્રિયા A માટે અસામાન્ય બગાડ સામાન્ય બગાડના
66.2 કીધા છે. હવે ટકા આવા આપ્યા હોય ત્યારે આપણે સામાન્ય બગાડ આ 66 કાઢી નાખવાના, 2/3 કરી દેવાના, એટલે 2/3 ભાગ કહેવાય અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ કેટલો આપ્યો છે? 100. સામાન્ય બગાડ નથી આપ્યો અને 2/3 ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય. સામાન્ય બગાડ, તો સામાન્ય બગાડ થશે 150 એકમ. 150 અને 10 રૂપિયા લેખે 1500. હવે તમે આના પણ 1.5% દોડશો તો 100% કેટલા એ પણ કરી શકો છો. ચલો 1.5% 1.5% દોડશો તો દાખલ કરેલ એકમ 100%. 100% કેટલા? 150 ગુણ્યા 100 ભાગ્યા 1.5 એટલે 10,000. દાખલ કરેલ એકમ કેટલા આપશે? 10,000. ક્લિયર થઈ ગયું? હા. અને એકમ દીઠ 25 લેખે 10,000 ગુણ્યા 25 2.5 લાખ. હવાલા નંબર 2 આપ્યો છે. ત્રણેય પ્રક્રિયા A, B અને C ત્રણેય પ્રક્રિયામાં પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 33.1/3. પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના પરોક્ષ ખર્ચ આ 100% હોય તો 33.1/3 આનું સેટિંગ થાય નહીં. ટકા ન હોય તો ત્રીજો ભાગ. ધારો કે આ 3 રૂપિયા હોય તો એનો ત્રીજો ભાગ કેટલો થાય? આ 3 હોય તો એનો ત્રીજો ભાગ, 100 નો ત્રીજો ભાગ પોઈન્ટમાં આવે છે, તો આપણે બીજી રીતે કરીએ. ત્રીજો ભાગ કરવો છે, 6 લો તો 2, 9 લો તો 3, એ પ્રમાણે આવશે. ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ? હા. તો ત્રણેય પ્રક્રિયામાં છે પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચ. ગઈકાલના દાખલા જેવું છે. ઓકે, અહીં આગળ આપણે ખાતું બંધ કરીએ. એકમો આવ્યા 10,000, 10,000 માંથી આટલા બાદ કરો એટલે 9,750. હવે જુઓ 10,000 ના 97.5% પણ થઈ ગયા. હા, અને આનો 50 હોય તો પણ આનો પણ કેટલો હોય? 50 લેખે કેટલા થાય? 9,750 ગુણ્યા 50 4,87,500 વત્તા 5,000 વત્તા 1,500 4,94,000. 4,94,000 એમાંથી 250 માઇનસ કરો એટલે 2,44,000 આવ્યો. પ્રક્રિયા એકમાં 2,44,000 એના 3/1 કરવાના છે એટલે ગુણ્યા 3 ભાગ્યા 4 1,83,000. 2,44,000 ગુણ્યા 1/4 61,000. પ્રક્રિયા અ ખાતે. હવે પ્રક્રિયા બ ખાતે. વિગત
એકમ રકમ રૂપિયા, વિગત એકમ રકમ રૂપિયા. આ બી ખાતે જમા છે તો ઉધાર લાવો ક્યાંથી લાવ્યા તો કે પ્રક્રિયા અ ખાતે 9,750 4,87,500. હવે પ્રક્રિયા બ માં જોઈએ તો આ ફક્ત પ્રક્રિયા અ માટે હતું. આ પ્રક્રિયા બ એમાં પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ આ બે આવશે. દાખલ કરેલ એકમ જો રકમમાં દાખલ કરેલ એકમમાં ડેશ છે. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 8%. સામાન્ય બગાડ 8%. દાખલ કરેલ એકમ કેટલા છે આ પ્રક્રિયામાં 9,750 ગુણ્યા 8% 780. અને સામાન્ય બગાડની ઉપજ કેટલી 150 રૂપિયા છે અને 10 એકમોના તો એક એકમના કેટલા થયા 15 લેખે. 150 રૂપિયા પણ 10 એકમના 150 ભાગ્યા 10 એટલે એક એકમના 15 થયા ગુણ્યા 15 11,700. અસામાન્ય બગાડે નથી, અસામાન્ય વધારો નથી. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર એટલે 80/NP ની કિંમત 75. ખરેખર ઉત્પાદન એટલે પ્રક્રિયા સી ખાતે હવારામાં જુઓ 6 નંબરનો સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર કેટલી આપી છે 75 લેખ. અહીંયા ગણા ખાતું બંધ કરીશું. $9,750 એમાંથી 9,750 માઇનસ 780 8,970 ગુણ્યા 75 6,72,750 વત્તા 11,700 6,84,450 6,84,450 એમાંથી 12 કર્યું માઇનસ 4,87,500 1,96,000 ડિફરન્ટ આવ્યો 1,96,950 એના 3/1 કરવાના ગુણ્યા 3/4. એટલે આવશે 1,00,000 પોઈન્ટમાં આવે છે 47,712.5 ભાગ્યા 3 49,237.5. હવે પ્રક્રિયા સી ખાતું બનાવવાનું. પ્રક્રિયા સી ખાતું વિગત એકમ રકમ રૂપિયા. વિગત એકમ રકમ રૂપિયા. આ જમા છે ઉધારે લાવો ક્યાંથી લાવ્યો તો કે પ્રક્રિયા બી ખાતે 8,970 6,72,750. દરેક પ્રક્રિયામાં પાછળ પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચો છે. પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચ
ઓકે, હવે પ્રક્રિયા સી જુઓ. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમ 8970 ના 10% એટલે 897. એની બગાડની ઉપજ કેટલી છે? 500 રૂપિયા. 10 એકમના, તો એક એકમના 500 ગઈ ગયા 10 એટલે 50 લેખે. 50 લેખે કેટલા થશે? 897 ગુણ્યા 50, 44850. અસામાન્ય બગાડ નથી, અસામાન્ય વધારો છે. અસામાન્ય વધારો 60 એકમ આપ્યો છે અને એની પડતર કેટલી આપી છે? કાઉન્સમાં લખ્યું છે 100 રૂપિયા લેખે. @100 લેખે 60 ગુણ્યા 100 6000. સામાન્ય ઉત્પાદન દેશ ખરેખર ઉત્પાદન નથી આવ્યું. ખાતું બંધ કરીશું. $8,970 વત્તા 60 30 માઇનસ 897 8133 એ લઈ જવાશે તૈયાર માલના સ્ટોક ખાતું. અસામાન્ય વધારાના 100 હોય તો આના પણ 100 હોય. 8133 પાછળ 2 મિનિટ. આ બાજુનો સરવાળો કરીએ. 8133 8,13,300 વત્તા 44,850. 8,5,8,150 8,58,150. એમાંથી બાદ કરો. 6000 માઇનસ 6 72,750. ત્રીજામાં ડિફરન્ટ આવ્યો છે 1,79,400. એના 3/1 ગુણ્યા 3/4 1,34,550 અને 44,850. તો આ દાખલામાં તમારે અસામાન્ય વધારાના ખાતા, અસામાન્ય બગાડના ખાતા એ તમારે જાતે બનાવવાના છે. આ દાખલાની પ્રેક્ટિસ પણ કરવાની છે. આની સાથે સાથે મેં તમને બીજો દાખલો આપ્યો છે. આના જેવો જ છે, આના જેવો જ છે. હવે હવાલા નંબર 1 આપ્યો કારખાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના 100%. પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચા આ 100% તો 100% 1/1 આવશે. પ્રક્રિયામાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 75%. અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 75%. 75 ભાગ્યા 100 કરવાનું છે. તો એ દાખલો પણ તમારે જાતે ગણી લેવાનો